નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, વૈશાખ અમાસના દિવસે 2 એલચી અને 1 કપૂરનો ખાસ ઉપાય કરી લેશો તો બધી જ સમસ્યાઓ પળમાં દૂર થઈ જશે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા જ બની રહેશે। પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે હમણાં જ તેમની શિવ મહાપુરાણ કથામાં 27 મે 2025 વૈશાખ અમાસના દિવસે કરવામાં આવતો 2 લીલી એલચી અને કપૂરનો એવો વિશેષ ઉપાય બતાવ્યો છે જે તેમણે આજ સુધી તેમની કોઈ પણ કથામાં નથી બતાવ્યો। મિત્રો, જ્યારે તમારા હાથ તંગ હોય, જ્યારે રૂપિયા પૈસા ક્યાંયથી જ ન મળતા હોય, જીવનમાં ચારે તરફથી માત્ર ને માત્ર પરેશાનીઓ આવી ગઈ હોય, તેનાથી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો ન દેખાઈ રહ્યો હોય, તો મિત્રો 27 મે 2025 મંગળવાર અમાસના દિવસે 2 એલચી અને કપૂરનો એક ઉપાય કરી લેજો। તમારી દરેક મનોકામના પૂરી થઈ જશે અને બધા જ દોષોથી મુક્તિ મળશે। તેમજ વિડીયોને અંતે અન્ય એક ખાસ ઉપાય જણાવીશું કે જે ઉપાય કરવાથી એટલું ધન આવશે કે સંભાળવું પણ મુશ્કેલ પડી જશે અને માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદ આખું વર્ષ ધન વરસાવતું રહેશે। મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે 27મી એટલે કે આજ મંગળવાર વૈશાખ મહિનાની અમાસ છે અને મિત્રો, આ અમાસ જે વૈશાખ મહિનામાં આવે તે સૌથી ખાસ છે કારણ કે તે મંગળવારના દિવસે આવે છે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે। મિત્રો, જ્યારે પણ મોકો મળી જાય તો તમારે માત્ર 2 એલચી અને કપૂરનો આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કારણ કે આ બંને તિથિઓનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે। આ સાથે જ જ્યારે પણ વૈશાખ મહિનાની અમાસ આવે તો તમારે માત્ર ને માત્ર 2 એલચી અને કપૂરનો ઉપાય અવશ્ય જ કરવો। આ ઉપાય એટલો ખાસ છે, જો તમે સાચા મુહૂર્તમાં સાચી ક્રિયા અનુસાર કરી લીધો હોય તો પ્રાચીન કાળના સમયનો મહા ઉપાય છે। મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનનું કેટલું પણ મોટું દુઃખ હોય તેનાથી તમને મુક્તિ મળી જશે। તમારી કોઈ પણ મનોકામના હોય, જેમ કે તમે નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો તમારી નોકરી લાગી જશે, તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે અને જો કોઈ બીમારીથી ઘણા દિવસોથી પરેશાન હતા તે બીમારીથી તેને મુક્તિ મળી જશે। તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે અને તમારા જીવનમાં ધન આવવાના નવા રસ્તા ખુલવા લાગશે। પછી કોઈ પણ પ્રકારની પરેશાનીઓનો સામનો નહીં કરવો પડે। એટલા માટે મંગળવાર અમાસના દિવસે તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ। આખા વર્ષ દરમિયાન આ ઉપાય ન કર્યો હોય, જો તમે આ વૈશાખ મહિનામાં અમાસના દિવસે જો આ ઉપાય કરો છો તો તમને આ ઉપાય કરવાનું ફળ મળશે અને તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। એટલા માટે તમે આ ઉપાય એકવાર જરૂર કરી લેજો જેથી તમારા હાથમાંથી આ મોકો ન જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે। મિત્રો, આ ઉપાય પંડિતજીએ તેમની હમણાંની જ શિવ મહાપુરાણની કથામાં બતાવ્યો છે જે ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ। આ વિડીયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે કોઈ બીજો વિડીયો નહીં જોવો પડે। તો મિત્રો, આ ઉપાય તમારે કેવી રીતે કરવો છે, ક્યાં કરવાનો છે અને ઉપાય કરતી વખતે તમારે કઈ ભૂલ ન કરવાની અને તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, આ બધી જ માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું। તો ચાલો મિત્રો, આ ઉપાય શરૂ કરીએ। પરંતુ તો પહેલા જ તમે ઈચ્છતા હોય કે મહાદેવજીની આશીર્વાદથી તમારા પર હંમેશા રહે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। તમારા ફાયદા માટે, ગરીબી દૂર કરવા માટે આ વિડીયો અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, આજે આ વિડીયોને વચ્ચેથી કાપીને નહીં જોતા તો જીવનમાં તમને ક્યારેય સફળતા નહીં મળી શકે। તો જુઓ મિત્રો, 27 મે વૈશાખ અમાવસ્યાના રોજ ઘરમાં 2 લીલી એલચી અને કપૂર બાળો પૈસાનો વરસાદ થવા લાગશે। 2025માં વૈશાખ મહિનાની અમાસ તિથિ 27 મે રોજ પડી રહી છે અને જે દિવસે ખૂબ જ સારો અને દુર્લભ યોગ બની રહ્યો છે। એટલે કે જો જીવનમાં પૈસાની અછત હોય, પૈસાની જરૂર હોય અથવા તો તમે ધનવાન બનવા માંગતા હોય, તમે કરોડપતિ બનવા માંગો છો તો સમજો કે આ વૈશાખ અમાવસ્યા આવી રહી છે અને આ અમાવસ્યા પર તમે 2 લીલી એલચી અને કપૂર બાળીને રાતોરાત જ તમારું ભાગ્ય રોશન કરી શકો છો। આ રીતે મા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો કે મા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને ધનની દેવી મા લક્ષ્મી ક્યારેય તમારા ઘરને છોડીને નહીં જાય। તો મિત્રો, એટલે કે વૈશાખ અમાવસ્યાના રોજ ઘણા શુભ યોગ બનવા જઈ રહ્યા છે જે ખૂબ જ સારા અને ખૂબ જ દુર્લભ યોગ છે કારણ કે અમાવસ્યાની તિથિ વૈશાખ મહિનાની અમાવસ્યા આવી
સ્થિતિમાં લીલી એલચી અને કપૂરનો ઉપાય તમને ધનવાન બનાવશે. તમે વિચાર્યું પણ નહીં હોય કે ઘણીવાર સાંભળ્યું હશે કે અચાનક કોઈ વ્યક્તિ કરોડપતિ બની ગયો અથવા કોઈનું નસીબ રાતોરાત જ ચમક્યું, રાતોરાત ધન મળ્યું. તો આ જ એ યોગ છે કે અચાનક તમને કરોડપતિ બનાવી શકે છે. તમારે ફક્ત ઉપાય યોગ્ય રીતે કરવાનો છે. જે રીતે તમે કહેવામાં આવશે તમારે તે સમય ઉપાય કરવાનો. અમાવસ્યાની તિથિ આપણા પૂર્વજોને સમર્પિત છે અને અમાવસ્યાના દિવસે શ્રીહરિ, વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માં લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને સાથે જ તમે લીલી એલચી અને કપૂરનો ઉપાય કરો એટલી પ્રસન્ન થઈ જાય છે કે હંમેશા તમારા પર પૈસાનો વરસાદ વરસાવતી રહેશે. એટલે કે પૈસા હંમેશા જ તમારી પાસે આવતા રહેશે. તમારા પૈસા હંમેશા વધે. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે 2 આખી લીલી એલચી લેવી પડશે. જુઓ, લીલી એલચી માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તેની સાથે જ એક નાનો કપૂર અને 2 આખા ફૂલોવાળી લવિંગ લેવાની છે અને તમારે આ 3 વસ્તુઓ કોઈ પણ વાસણમાં નાખીને તેને પ્રગટાવવાની છે. વાસણ લ્યો અને તમે માટીનો દીવો પણ લઈ શકો છો. હવે તમે તેને કયા પ્રગટાવશો, કયા સમયે પ્રગટાવવું જોઈએ? રાત્રે, સાંજે, એટલે કે જ્યારે સૂર્યાસ્ત થાય. ત્યારબાદ તમારે આ લીલી એલચીને કપૂર સાથે બાળી નાખવી પડશે અને લવિંગને ઘરે મંદિરમાં રાખીને બાળી નાખવા પડે, સાંજે કે રાત્રિના સમયે. હવે જુઓ, જ્યારે પણ આ લીલી એલચી, લવિંગ અને કપૂર ત્રણેય વસ્તુ બાળી રહ્યા હોય અને ત્યારે તમારે મા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો પડશે. મિત્રો, મંત્ર કયો છે? ઓમ મહાલક્ષ્મી નમઃ, ઓમ મહાલક્ષ્મી નમઃ, ઓમ મહાલક્ષ્મી નમઃ. તેનો તમે કેટલી વાર જાપ કરવાનો છે? તો તમારે 11 વખત જાપ કરવાનો છે. જે લોકો મંત્રનો જાપ કરી નથી શકતા તો કઈ જ વાંધો નહીં, તેઓ મંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. નથી કરી શકતા અને તેનો જાપ નથી કરી શકતા, તેણે જય શ્રી હરિ વિષ્ણુ, જય માં લક્ષ્મી, લીલી એલચી, કપૂર અને લવિંગ બળી જાય ત્યાં સુધી તમારે આ રીતે 11 વાર મંત્ર બોલવાનો છે અને તમારે ઘરે મંદિરમાં બેસીને મા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુનું સતત ધ્યાન કરવું પડશે. જ્યારે પણ તમે આ લીલી એલચી સારી રીતે બળી જાય, જ્યારે લવિંગ બળી જાય અને કપૂર બળીને ઉડી જાય, ત્યારે તેની રાખ બનવાની છે અને મિત્રો, આ રાખને પાણીમાં નાખો અને તેને તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર છાંટો. તો આ નાનો ઉપાય જો તમે કર્યો હોય તો વૈશાખ અમાવસ્યા પર આ કરજો. સમજો કે પૈસા એવી રીતે મળશે કે તમે તેને સાંભળી નહીં શકો, કારણ કે દેવી લક્ષ્મી લીલી એલચીથી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે, પૈસાનો વરસાદ કરે અને તમારી કુંડળીમાં શુક્ર અને બુધ બંને ગ્રહ ખૂબ જ બળવાન બને. તેથી જ આ અમાવસ્યા પર આ નાનો ઉપાય કરો. તો ચાલો હવે ખૂબ જ નાના પણ ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય વિશે જાણીએ, કારણ કે બીજો ઉપાય છે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય કરવાથી તમારું પર્સ ક્યારેય પૈસાથી ખાલી નહીં થાય. પૈસા હંમેશા તમારી પાસે રહેશે. કારણ કે શું થાય છે કે પૈસા આવે પણ તે પૈસા આપણી પાસે નથી રહેતા અથવા નકામા ખર્ચમાં ખર્ચાઈ જાય છે. હવે પૈસા આવશે, પૈસા વધશે અને પૈસા પણ રહેશે. તો મિત્રો, વૈશાખ અમાવસ્યાના દિવસે તમારે 2 આખી લીલી એલચી અને ઘરે મંદિરમાં રાખવાની છે. ગમે ત્યારે રાખો અને અમાવસ્યાના બીજા દિવસે તમારે આ લીલી એલચી ઉપાડીને શ્રીમ શું કહેવાનું છે અને શ્રીમ કહેતી વખતે તેને તમારા પર્સમાં રાખો. જો તમે આ નાનો ઉપાય કર્યો હોય તો જુઓ મિત્રો, પૈસા કેવી રીતે આવવા લાગે છે અને કેવી રીતે રહે છે. જુઓ, જ્યાં પણ લીલી એલચી હોય ત્યાં પૈસા દોડતા આવશે, કારણ કે લીલી એલચી તમારા શુક્રને મજબૂત બનાવે છે અને બુધને મજબૂત બનાવે છે અને લીલી એલચીની સુગંધ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. એટલા માટે જ જો તમે આ નાનો એવો ઉપાય કર્યો હોય તો જુઓ કે તે તમારા પર પૈસાનો વરસાદ કેવી રીતે કરશે. અને સાથે જ જુઓ કે અમાસની તિથિ આપણા પૂર્વજોને સમર્પિત હોય છે. તો મિત્રો, આ દિવસે આપણે આપણા પૂર્વજોને ખુશ કરવા માટે પગલાં લેવા જોઈએ. તમે ગમે તે ઉપાય અજમાવો કે ન કરો, તમારે ઘરે તમારા પૂર્વજો માટે દીવો પ્રગટાવવો જ જોઈએ. કયા પ્રગટાવો? તમે પાણી હારે તમારા પૂર્વજોના નામનો દીવો ચોક્કસ પ્રગટાવજો અને તેને તલના તેલથી પ્રગટાવી શકો છો. તમે તેને ઘીથી પણ પ્રગટાવી શકો. આ નાનો ઉપાય કરો અને જુઓ પૂર્વજો કેવી રીતે ખુશ થાય અને તમારો આખો પરિવાર હંમેશા ખુશ રહે. કારણ કે જે ઘરમાં પિતૃદોષ હોય ત્યાં પૈસાની સમસ્યાઓ, બાળકો સંબંધિત સમસ્યાઓ
આ બધી જ મુશ્કેલીઓ ઊભી થતી હોય. આવી સ્થિતિમાં તમારા પૂર્વજોને ખુશ કરવા માટે તમારે તમારા ઘરમાં જ્યાં પાણી પીવું એટલે કે પાણીયારે અમાવસ્યાના દિવસે દીવો પ્રગટાવવો જોઈએ. આ દીવો રાત્રે પ્રગટાવવો જોઈએ. મિત્રો, અમુક સરળ ઉપાય વિશે પણ જાણી લઈએ. ત્યારબાદ તે ખાસ ઉપાય વિશે જાણશું કે વિડીયોને અંત સુધી જોતા રહેજો. વૈશાખ અમાવસના દિવસે સવારે ઘરના દરેક ખૂણામાં મીઠું, લીમડાના પાંદડા અને થોડી હિંગ ભેળવીને ધૂપન કરો અને આ ઉપાય ઘરના તમામ નકારાત્મક તત્વો, દુષ્ટ ચક્રો અને તાંત્રિક અસરને મિત્રો પ્રાતઃકાળે વૈશાખ અમાવસ્યાના દિવસે એક જ સંપૂર્ણ સૂકું નાળિયેર લ્યો. તેમાં 10 રૂપિયાની નોટ, 5 ચાંદીના સિક્કા અથવા લોહિત તાંબાના સિક્કો મૂકો અને તેને પીપળાના વૃક્ષ નીચે મૂકીને ઓમ નમઃ શિવાય મંત્ર બોલો અને આ ઉપાય ધનયોગ અને ઋણ મુક્તિ માટે ખૂબ જ અસરકારક છે. અમાસના દિવસે રાત્રે તમારા શયન કક્ષમાં એક તાંબાના પાત્રમાં પાણી ભરો. તેમાં 1 કે 2 ટુકડા કપૂર નાખી સવારે આ જળ બહાર ફેંકી દેજો. આ નાખી રાખો. સવારે આ જળ બહાર ફેંકી આ ઉપાય ઘરના વાસ્તુદોષ, નેગેટિવિટી અને ઉગ્ર શનિ પ્રભાવ દૂર કરે છે. માતા લક્ષ્મીની કૃપા ટકાવી હોય તો ઉત્તમ ઉપાય છે. અમાસના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને, ભિક્ષુકને ઘરમાં બનાવી ખીર, પૂરી અને મિષ્ટાન ખવડાવો. ભોજન સમયે ઓમ શ્રીમ હિમ કલીમ મહાલક્ષ્મી નમઃ મંત્ર બોલો અને ભોજન કરાવતી વખતે શ્રદ્ધાથી માતાજી તૃપ્ત થાય ભાવથી કરશો અને અન્ન અને ધન બંનેના આશીર્વાદ વધે છે. તેમજ સાંજના સમયે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ માતા લક્ષ્મીનો મંત્ર બોલો. ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ 108 વખત. આથી ઘરમાં ધનની સ્થિતિ મજબૂત રહે અને લક્ષ્મી માતા, તુલસી માતા પ્રસન્ન રહે. મિત્રો, વૈશાખ અમાવસ્યાના દિવસે એક મુઠ્ઠી કાચા ચોખા તમારા મસ્તક ઉપરથી 3 વાર ઘુમાવીને ગાય, કાગડા કે ગરીબને ખવડાવી દેજો. ધન પ્રાપ્તિ માટે આ ઉપાય અત્યંત મહત્વનો છે. મિત્રો, જ્યારથી ઘરમાં પ્રવેશ થાય ત્યાં અમાવસના દિવસે થોડી હળદર પાણીમાં ભેળવીને છંટકાવ કરો અને આ ઉપાય ઘરની રક્ષા થાય છે અને નબળી દ્રષ્ટિ, ભૂતબાધા વગેરેને દૂર કરે છે. વૈશાખ અમાસે વહેલી સવારે સૂકા કમળના ફૂલમાં ગોમૂત્ર છાંટી તેની અંદર થોડો ખંડ મૂકો અને એ ફૂલ ઘરના અગ્નિકોણમાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં મૂકો. કેવું કહેવાય છે કે એવું કરવાથી ઘરમાં રહેલા જાદુટોના પ્રભાવ સમાપ્ત થઈ જાય છે અને લક્ષ્મીજીનું નિવાસ થાય છે. મિત્રો, અમાસની સાંજે ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવા માટે સૂકા નાળિયેરની છાલ લ્યો અને તેમાં આખું લીલું લીંબુ મૂકી ચાંદીના નાજુક તારથી બાંધી લટકાવી દો. તે દુષ્ટ દષ્ટિ, બીમારી અને અપશુકન નિવારે છે. કે મિત્રો, પિતૃ માટે આ દિવસે સાંજે પિતૃ માટે ખીચડી બનાવવી જોઈએ, પરંતુ ખાસ વાત યાદ રાખજો કે તેમાં 1 લવિંગ અને 1 કાળું મરી નાખીને પછી કોઈ ભિક્ષુક કે વૃદ્ધને આપી દો. આ ઉપાય માત્ર પિતૃ શાંતિ માટે નહીં, પરંતુ અદ્રશ્ય સંકલ્પો માટે પણ અસરકારક છે. મિત્રો, ચંપાનું વૃક્ષ એક દિવ્ય વૃક્ષ છે. અમાસની સવારે તે વૃક્ષની એક નાની ડાળી તોડી લાવો અને મુખ્ય દરવાજાની અંદર ટેક આપો. એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે ચંપાની ડાળ લાવવાથી ઘરમાં દેવી દેવતાઓ પ્રવેશ કરે છે. પિતૃદોષ દૂર કરવા માટે આ અત્યંત ગઢ અને અપરિચિત ઉપાય: એક સફેદ કાગળ લ્યો. પિતૃના નામ સાથે 11 વખત ઓમ નમઃ પિતૃદેવાત્યમ ભમ લખો અને અમાસની સાંજે તેને જમીનમાં દફનાવો. જ્યાં પિતૃ માટે દીવો કરો છો, એવી માન્યતા છે કે આ ઉપાયથી અજ્ઞાત પિતૃદોષ પણ સમાઈ શકે છે. અમાસના દિવસે રાત્રે ઘરના પૂર્વ દિશા તરફ મુખ કરીને ઢીલા કપડામાં બેસી જાઓ. પછી કાળા તલ લઈને ઘી અથવા તલના તેલમાં ભીંજવી દો. તેને અગ્નિકોણમાં અર્પણ કરી આહુતિ દેવું પિતૃદોષ દૂર કરવા માટે ઘણી અસરકારક છે. સાથે જ શ્રદ્ધાપૂર્વક 11 વાર અથવા 21 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્ર બોલતા જાઓ. અને પછી જ જુઓ, તમે અહીં સુધી વિડીયો જોઈ રહ્યા જ છો તો તમને એક ખાસ ઉપાય વિશે પણ જણાવી દઈએ કે જે તમારે અમાસના દિવસે અવશ્ય જ કરવો જોઈએ, એટલે કે આજે કરવાનો છે. મિત્રો, જો તમે અમાસના દિવસે આ જગ્યા ઉપર એક નાળિયેર મૂકી દેશો તો તમારા જીવનમાં મોટો ચમત્કાર થશે. આ ઉપાય કેવી રીતે કરવાનો એ જાણી તમારે એક સૂકું નાળિયેર લેવાનું છે, એટલે કે આપણે એને ટોપરું કહી શકીએ. મિત્રો, આ સુકાયેલા નાળિયેરની અંદર તમારે ખાંડ ભરી દેવાની. પછી એ સુકાયેલા નાળિયેરની ઉપર બીજું નાળિયેરનું ટોપરું બાંધીને તેને સૂત્રના દોરાથી બાંધી દેવાનું. તેની સાથે જ તમારે આ દોરાની ઉપર થોડો ગોળ લગાવી આ નાળિયેર પીપળાના વૃક્ષની નીચે મૂકી દેવું. મિત્રો, આ ઉપાય અમાસના દિવસે કરવાથી કીડીઓની ભૂખ સંતોષાય છે. એટલે કે આ ઉપાયને તમે કહી શકો
કે આ કીડીઓ માટેનો ઉપાય છે. જો તમે અમાવસ્યાના દિવસે આ નાળિયેરનો ઉપાય કરો છો તો તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ છે એ દૂર થઈ શકે છે. આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે અમાસના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ભલે ધનને લગતી સમસ્યા હોય અથવા તો તમારી ઉપર પિતૃદોષ હોય તો મિત્રો ઘરના કોઈ પણ ખૂણામાં એટલે કે કોઈ પણ સભ્યની કુંડળીમાં દોષ હોય તો જેના કારણે લગ્નમાં વિક્ષેપ આવતો હોય તો એ બધી જ સમસ્યાઓમાંથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે. અને મિત્રો તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તાઓ હંમેશા માટે ખુલી જશે. તેથી જ સાથે મિત્રો જો તમે પણ અમાવસ્યાના દિવસે કોઈ પણ વૃક્ષની નીચે ઘઉંના લોટની કુલર બનાવીને તેને વૃક્ષના થડની નીચે મૂકી દો છો તો પણ તમને લક્ષ્મી માતાની કૃપા અવશ્ય જ પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે મિત્રો આ કીડીઓનું ભોજન છે અથવા તો કોઈ પણ જીવજંતુ કે જે આને ગ્રહણ કરે છે તો બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે મિત્રો આ કીડીઓ શ્રી હરિ વિષ્ણુ અને ભગવાનને ખૂબ જ પ્રિય છે. આથી આ ઉપાય એટલો ખાસ છે કે જેને તમારે અચૂક જ કરવો જોઈએ. તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. એને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી અમારા વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.